એ ભાઈ એ ગાંડા આ હું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે લગ્ન છે ને કે અત્યારે મંડપ વાળા મળતા હતા. અહીંના મંડપ વાળા અમારા ઠેઠ જુનાગઢ બાજુમાં ઠેઠ બોલાવ્યા છે. અમે છોકરાને મારતું લઈ આવવાનું મારા ઘર સુધી મૂકી જાય. આ પપ્પાએ છે ને બધા ભેગા કરી નાખ્યા કે આજ તો કે ગમે થાય કે મુખવાસ બનાવો એટલે બનાવો. અહીંયા મૂંગી રહેતી હોય ને તો મને બહુ ગમે. ઘડિયાળમાં વાગી ગયા છે બપોરના 12:15. જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મોજમાં ને આનંદ માર્યો રહેવાનું. ભર બપોરે આને કોટ પહેર્યો છે. આટલી બધી ગરમી છે, જો કે ઠંડી છે જ નહીં આજ, છતાંય આને કોટ પહેર્યો છે. પેલા ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મોગલમાં. ઓકે વહેલી હવારમાં નાઈ હતી તો ટાઈમ લાગતી ત્યારનો કોટ પહેરી લીધો છે. ઓકે હાલ બો. એ ભાઈ એ ગાંડા આ હું આમ જોતા ખીજાણા છે ને, આ ટબુડિયાનું શું કરવું? તમે ઈ અવાજ કરતો તો ખીજાણા ને એટલે જે સાઈન કરો તમે વિડિયો ઉતારો તો તમારે વાહે જાહે ને બધે અવાજ કરતો. સાઈન આ કરે ને, આ બધા પાકું છે આ ગટી. આમ જો તો આ હું આ બધું તોડી નાખવાનું. ઓય આ ગાંડાને માર ખાવો છે એમ કરે. એક તો છે મને મરે, મને પપ્પાને મરે. જા ગધીડા આવ્યા જા. એટલો બધો તોફાની થઈ ગયો છે ને, મને ગમે તે આટી જાય છે. કાલ બપોરે એવું મને મોઢા ઉપર માર્યું ને, આને બહુ સડાવ્યો છે. આને એટલો બધો સડાવે એ ચડાવ્યો તો હું જેટલો ડારો દઉં છું ને ઘરમાં એટલો કોઈ એને ડારો નથી દેતું. હવે છે ને ભાઈ મારે એને મારવા વાળી ચાલુ કરવી જોઈએ, કારણ કે એટલું એવું બહુ સડી ગયું છે. હું એક જ એને ખીજાવું છું ને ડારો દઉં. તમે બધા એને બહુ બોલું કરો છો, પ્રોત્સાહન આપો છો એમ ને. હું ડારો દેતી હોય ને તો બધા એમ કે ડારો નો દેતી એટલે વધારે કરે છે. તું તડકાવી લેશો ને એટલે ઈ તડકાવી લેશે. હું એને તડકાવતી નથી, હું ખીજાવ છું એને, કહું છું એમ. જય માતાજી. જય માતાજી. જમી આવ્યા? જય મોગલમાં જમવાનું તું ગામમાં ને, કારણ કે લગ્ન સરાની સીઝન હાલે છે ને, એટલે અત્યારે ક્યાંક હોય જ છે. એટલા બધા સમૂહ લગ્ન થાય છે ને, તો હજી ઘીરે લગ્ન નથી ખૂટતા, એટલા બધા લગ્ન આ વર્ષે છે. લગ્ન ગાળો તો આ વર્ષે બહુ મુહૂર્ત છે, લગ્ન છે બહુ. એમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે લગ્ન છે ને કે અત્યારે મંડપ વાળા મળતા હતા. અહીંના મંડપ વાળા અમારા ઠેઠ જુનાગઢ બાજુમાં ઠેઠ બોલાવ્યા છે. અમારા ગામના મંડપ સર્વિસ છે ને, એને ત્યાંથી ઠેઠથી બોલાવ્યા. જુનાગઢ બાજુમાં. જુનાગઢ કેવડું મોટું સિટી છે, પાછુમાં બાજુમાં વંથલી છે, માણાવદર છે, ક્યાંક કોઈ ભેસાણ છે, પણ એને બદલે એથી આ લોકો અહીંયા ન મળતા હોય. અને ઝાઝા મુહૂર્ત આ 2 મહિનામાં છે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. જ્યાં મુહૂર્ત છે ને, લગ્ન ગાળો એટલો છે. અને ભાઈ મંડપ વાળા નથી મળતા. વાત સાચી છે. આજનો પપ્પાનો સુવિચાર લઈ લઈ. પપ્પા આજનો મસ્ત મજાનો સુવિચાર આપી દો. સુવિચાર છે કે અસત્યના ફકરા હોય છે, જ્યારે સત્ય છે એ 2 જ લીટી 2 અક્ષરમાં હોય છે. વાહ, ખૂબ સુંદર સુવિચાર. અસત્યના ફકરા હોય અને સત્ય તો ખાલી 2 લીટીનું જ હોય છે. મતલબ કે સત્ય બોલવા માટે તમારે જરૂર નથી પડતી, બાકી અસત્યના તો ફકરા તમારે લખવું હોય એટલું માણા લખીને ખોટું બોલતું હોય છે. બહુ સુંદર સુવિચાર કીધો. કોમેન્ટ હતી મિસિસ ચારણ કે તમારા વાઈફ કામ બહુ કરે છે અને મમ્મી પણ કામ બહુ કરે છે, તો શું કહેશો? કામ બહુ કરે છે, તમારી એક ઈચ્છા પૂરી કરી દો હવે. અરારારારા કરજો ને મારા ફોનમાં નેટ. આના વખાણ કરીને એટલે તરત આપણને ગમે એ કઈ ચોટાડી દે. મેં ક્યાં કીધું તો વખાણ કરો? કોઈ નો કરો તોય હાલે, તમે કરો કે ન કરો એમાં શું ગયું? આ કે હાલ બોલ શું છે? કરી દો ને ફોનમાં. હે નેટ પુરાવી દો. નેટ પુરાવી દો ભાઈ. ફોન વગર અત્યારે કોઈને હાલતું જ નથી. બોલો શું કરવાનું આમાં? એનિવર્સરી આવે છે, આ વખતે જ કરાવી દો. ગિફ્ટ સમજીને એનિવર્સરી નું એમ. નેટ કરાવી દો, નેટ કરાવી દો ભાઈ. ડિમાન્ડ ન કરી. મારા ભાઈને વખાણ કરજો ભાઈ. આખો દી એક ધારો ભાઈ સાપુ વાસે છે, કોક વખાણ કરી દો. કરો કોક ઝવેરી હોય પારખી હગે મારા ભાઈને. પાકું. અને એક કોમેન્ટ આવી હતી એક બેન ની કે તમે છે ને જે અમદાવાદ ગયા હતા તો બોસ્પોર્ટમાં તમે પૂરી શાક ને એવું જમ્યા હતા, તો અમદાવાદમાં જે મણિનગર વિસ્તાર છે ને ત્યાં જમવાનું સારું મળે છે. મણિનગર પણ કેટલું થાય અમને નથી ખબર. કેટલું થાય ત્યાંથી ગીતા મંદિર થી? આપડે રસ્તામાં આવે છે મણિનગર, એવી ખબર છે. મણિનગર ના, રસ્તામાં ન આવે ભાઈ. બસ તો મણિનગર રસ્તામાં ન આવે ક્યાંક. હે પપ્પા? મણિનગર છે ને આમ નારોલ બાજુ જાય ને રસ્તામાં મણિનગર આવે, બાકી આની કોઈ આપણા રસ્તામાં નથી આવતું. એટલે કઈ જગ્યાએ જમવાનું છે અમને ગીતા મંદિર ની આસપાસ હોય તો કહીજો, અમે ત્યાં સ્વાદ લેવા પૂગી જાવ. બરોબર ને? હા, એટલે કે હોસ્પિટલ નું જે બાબત હોય ને, આપણને એવું હોય કે સારું જમવાનું મળે તો આપણે એમ કે મણિનગરમાં જમી શકીએ, એવું એમ કેવું હતું. મણિનગરમાં તો શું છે કે ઘરનું વાહન હોય તો આપણે જઈ શકીએ, બાકી આમાં રિક્ષા ભાડા મોંઘું પડી જાય બહુ. ત્યાં પૂગી ત્યાં રિક્ષા ભાડું થઈ જાય ને.
અને પાછું શું છે કે આપણે બસનો ટાઈમ તો અલગ હોય, બસ તો કઈ આપણા ટાઈમ હોય નહીં, એટલે રાત્રે ગમે ત્યારે પહોંચાડે, વળી પાછું આપણે ત્યાં પહોંચવું હોય, દવાખાને હોસ્પિટલના કામથી ગયા હોય ને એટલે કઈ જમવાનું ટાણું હરખું નથી રહેતું કે નથી પાણી પીવાનું ટાણું રહેતું, બસ દોડાદોડીમાં રહેવાનું હોય, છતાંય ક્યાંક એવું હોય જમવાનું આસપાસ ગીતા મંદિરની તો જણાવજો, અમે અહીંયા પહોંચી જાવ. બરોબર. દવાખાનામાં તો શું છે તમને ખબર છે, ઘડિયાળના કાંટા હાલતા હોય ને એની હારે હાલવું પડે. જો કાંટાની બહાર તમે હાલો ને તો આખું તમારી સાયકલ તૂટી જાય, આખું રફે દફે બધું થઈ જાય. હું ડોક્ટરને 5 થી 6 વાર આમ તો મળવા ગયો હોય, 3 થી 4 વાર પહેલા ગયો ત્યારે દવા માંડ લખી દીધી એવું થયું છે, કારણ કે બીપીની દવા 3 મહિનાની અમે 1.5 મહિનામાં ખૂટવાડી દીધી હતી. અને ઘણી વાર છે ને ભાઈ, બસનો ટાઈમ 1:30 નો હોય, 1:50 નો બપોરે, તો ઘણી વાર જમવાનો ટાઈમ નથી રહેતો, એમ થાય બસ મળી જાય તો ઘરે વહેલા પહોંચી જાય. હા, નગર પાછા રસ્તામાં હેરાન થઈ, કટકે આવી તો પછી અમરેલી સુધી આવી ને અમરેલી કઈ મળે નહીં, એટલે અમરેલી થી પછી હેમાં આવવું એવો એક પ્રશ્ન થાય છે. એટલે તાત્કાલિક બસ સ્પોટ ઉપર પૂગી ગયા હોય, બસ જો ઉપડતી હોય ખાલી હોય તો એમાં બેસી જવાનું, રસ્તામાં ગમે ત્યાં હોલ્ડ કરે ને ત્યાં જમેલા લો. અને ટૂંકમાં ત્યાં પપ્પા રસ્તામાં હોટલ વાળા છે ને એ બહુ એટલે બહુ તોડે છે, ગમે એવો હોટલ વાળો હોય, પણ જે એસટી નિગમે જે માન્ય હોટલ કરી છે ને હમણાં પાછી ઘણી ફરિયાદો આવતા 28 જે હોટલ છે ને એને રદ કરી લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, ત્યાં હોલ્ડ નથી કરવાનો, કારણ કે આરોગ્ય માટે જે સેવા કરે એવી હોટલમાં જમવાનો કોઈ એસટીનો રાઈટ નથી. અમુક હોટલ વાળા એવા હોય છે કે જે 5 ના સીધા 20 રૂપિયા લે છે, તમે 5 રૂપિયાની વસ્તુ લ્યો ને ડાયરેક્ટ ડબલ થી ને વધારે ભાવ કરી દે છે. અમુક હોટલ વાળા એવા હોય છે, પણ એ એસટી હારો નિગમ લીધો કે એને રદ કરી નાખ્યું. મિત્રો એક બીજી કોમેન્ટ આવી હતી, હું કઈ થાકી ગયો છું, પાછી આવી હતી કે તમારું ગામ કયું છે. મારું ગામ છે જેઠિયાવદર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી, પિનકોડ 365440, મોબાઈલ નંબર નહીં આપી શકું. બરોબર ને ભાઈ? બાદશાહ કે પેગા ને પે પતા નહીં પૂછતે કસ્તી ગમે એ છોકરાને મારતું લઈ આવવાનું, મારા ઘર સુધી મૂકી જાય. એટલે તો કહું કસ્તિયા ખુદ રાસ્તા બતા દેતી હે. ખરેખર જ્યોતિભાઈ છે ને એની મેમરી છે ને એ કોઈ એનો મારે વખાણ નથી કરવા, પણ અદ્ભુત મેમરી મગજની છે. વખાણ કરતા નહીં, વખાણ ન કરતા ને એ તરત એને ખબર પડી જાય છે, એને ખબર ભલે પડી જાય, પણ એની એલાવ બહુ થાય છે, મારું કોઈ નથી કહેતું. બાકી ઈ જે બોલે છે ને એના માટે એટલું બધો શબ્દનો એમ કે ભંડોળ છે, અને સામેની વ્યક્તિને ઈ કર્ણપ્રિય લાગે છે એવું બોલે છે. ભાઈ અમારે એના મમ્મીના જો સંપલ પહેરી અને અત્યારે નો કરવાના કામ કરે છે, ખુરશી ઉપર મારે છે હોટિયું. આજ તો પપ્પા હારે ગયો તો જમવા, હો ભાઈ ગામમાં પપ્પા બે ગયા હતા ને જમવા. અને પણ કઈ ધરાહાર મને સોટ્યો. અમારે જે મારા બાપાના વખત જે પીપળાવાડી હતી ને એના પૈયાની બાજુમાં એટલે કે પ્લોટ વિસ્તારમાં ત્યાં જમણવાર હતું, અને અમારે આમંત્રણ ગયા હતા કે મારે આવવું છે. હા, પપ્પાની હારો હાર ગયો જમવા. મમ ખાધું તે જો 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 હોટિયું જ આપણને દેખાડે છે એટલું એવું. ફોન 18 વાગી ગયા છે 5:15, અને જો ભાઈ નાગરવેલના પાન ખાઈ કે પાન બનારસ વાલા જોઈ પાનની દુકાન નાખી છે, નાગરવેલના પાન. બાપુ લૂસી નાખવાના છે. એક આમાંથી પાન લે છે અને બનાવે છે, ત્રંબોળી છે એ નાગરવેલના પાન બનાવે છે, મુખવાસ બનાવવાનો છે આજે. વાહ, વેરી ગુડ. આ પપ્પાએ છે ને બધા ભેગા કરી નાખ્યા કે આજ તો કે ગમે થાય કે મુખવાસ બનાવો એટલે બનાવો. અને આ અત્યારે લુવે છે પાન ને લોહી, અને પછી શું કરીશું? ઓકે, અત્યારે મૂંગી થઈ ગયા. એમ કાયમ મૂંગી રહેતી હોય ને તો મને બહુ ગમે. એમ જ કરીશ પાકું? સાચું? બ્લોગમાં નહીં બોલું બસ. બહુ મજા આવે. પત્ની મૂંગી હોય ને ઈ જ સારું. સાચી? હવ. પાકું? હા, તો હાસી મૂંગી પત્ની ભાગશાળીને જ મળે. જેઠાલાલ વાળું જોયું દયાનો એપિસોડ તમે? યસ. એવું થાય પછી. હા, તો વધારે સારું. ઇન્દુબેન દાંતી, જય માતાજી, જય મોગલમાં. માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. નાગરવેલનું પાન હાથમાં રાખીને કહું છું. હા, તો હાથમાં રાખીને કયો. સવારના તમે ક્યાં હતા? તો મારે નથી ઉતારવાનું? નહીં, તમે આવ્યા જ નથી. યાદ જ નથી રહ્યું મને જે. બરોબર, બહુ એટલે કરી. હવે છે ને નાગરવેલના પાનનો મુખવાસનો આરો આવ્યો છે અટાણે. હા, ટણ આવ્યો છે હારો. ઈ તો મેં દેખાડ્યું કે આ જોવો બને છે એટલા બધા પાનનો. એક હારે હારો આવી ગયો. તો બનાવી નાખો. બીજો હું માતાજીનું નામ હું કરું તારે? લ્યો. લોસી દ્યો. હારું કર્યું ઇન્દુબા, તમે આ બધું કામ ઉપાડ્યું. અરે તારા પપ્પાએ પેલા અગાઉ લઈ લીધા પાંદડા, અચ્છા. એટલે હવે કાલ લઈ આવો કે આ પાનને પછી કટકી કરી નાખીએ અને ભેળવી દઈએ તો મુખવા સારો હોય છે. આળો હોય. શેમાં ભેળવી દેવું છે ઈ તો જરાક અરે કયો. આમાં કેટલા બધું નાખવાનું હોય, હોપારી ને વરિયાળી ઘણું નાખવાનું હોય આમાં.
તને કહું સામગ્રી તો નથી, તું તને પાન લુવા બેઠી છો. એ તો કામ કાઢ્યું છે તો કરવું જ પડે ને કંઈક એટલે. હા, કંઈક કરવું પડે એટલે આમ હાદરી નાખવાનું, કઈ નાખવાનું. આદરું છે ને એ ઉકેલવાનું હોય. બહુ આ પાન ને તમે લુવો છો બગસરા અત્યારે લઈ આવો સામગ્રી. અત્યારે હા અત્યારે લઈ આવું. હા મેરે કો ક્યાં એડા સમજાય ક્યાં કેમ એમ હું વાંધો ન જોયું. ને કે ખાલી એટલે લેવા હાટું કોઈ પેટ્રોલ બગાડે. ગાડી નથી આવડતી. હાલ હાલ આ યુગ છે. તું જા બેટા. તો જા ને યુગ તો લઈ આવી તો જા ગાડી લઈને લઈ આવી મસાલો બધો જા. યુગને આવડી જાય ને પછી ઉપર યુગ આ હારું પાન છે આ મન થઈ દે ને. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર આપને મનોરંજન કરવાના પૂરતો જ છે, એટલે બહુ ઓઢી ન લેવું અને બહુ ખાલી મનોરંજનના હેતુથી લેવો. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો એક લાઇક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ. મળીએથી જલ્દી નવા વ્લોગમાં. લાઇક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએથી જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.